મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 14 23 ઓક્ટોબર 1991 બુધવારનો દિવસ અને શરદ પૂનમની રાત. આકાશમાં ચંદ્ર ખીલવાને હજુ વાર હતી, પરંતુ કોલાબામાં નેવીનગરનો મેસ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. સૈનિકોની વિધવાના લાભાર્થે વૈભવ ઇન્ડસ્ટ્રીએ સ્પોન્સર કરેલા ફેશન શોની ચર્ચા તો 10-12 દિવસ અગાઉથી મુંબઈની ઉચ્ચ ગણાતી સોસાયટીમાં ચાલુ થઈ ગઈ હતી. આ અવસરમાં હાજર રહેવા માટે મળેલું ઇન્વિટેશન કાર્ડ ઘણાને માટે મોભાના પ્રતીક જેવું બની ગયું હતું. આ વખતે શરદ પૂર્ણિમાની રાતે ક્યાં જવાનું વિચાર્યું છે એવું ફોન પર પૂછનારને મોટા ઘરની ગૃહિણીઓ પોરસથી કહી શકતી, અમારે તો વૈભવના ફેશન શોનું ઇન્વિટેશન છે, ત્યાં ગયા વગર ન ચાલે. ઈશ્વરભાઈને કેટલું ખરાબ લાગે કહીને હળવેકથી સંભળાવી પણ દે, તમને ઇન્વિટેશન નથી? અરે મને તો પહેલેથી જરા કહેવું હતું ને, આપણે ઈશ્વરભાઈ સાથે ઘર જેવો સંબંધ. બાકી શું સરસ ઇન્વિટેશન કાર્ડ છાપ્યું છે. મારા હસબન્ડે કાર્ડ જોઈને જ કહી દીધું, 100-125 રૂપિયાનું એક કાર્ડ પડ્યું હશે. ઈશ્વરભાઈનું એટલું તો કહેવું પડે, ખર્ચ કરવામાં પાછું વળીને જુએ નહીં અને વ્યવહાર સાચવવાનું વિસરે નહીં. ઈશ્વરલાલ વિરાણીનો એક જીવન મંત્ર હતો, વારંવાર અવસર ઉજવવા નહીં અને પ્રસંગ આવે ત્યારે તેના આયોજનમાં કોઈ કચાશ કે કસર રહેવા દેવી નહીં. 5 વર્ષ પહેલાં વૈભવથી નાના સિદ્ધાર્થના લગ્ન રેસકોર્સના ટર્ફ ક્લબના મેદાનમાં એટલી ધામધૂમથી ઉજવાયેલા કે લોકો કહેવા લાગ્યા, ફરી વિરાણીના દીકરા દીકરી ક્યારે પરણશે. તેમાં આ ફેશન શોની જાહેરાત થઈ એટલે લાગતા વળગતા ઉત્કંઠાથી રાહ જોવા લાગ્યા કે ક્યારે એનું આમંત્રણ આવે. પરંતુ ફેશન શો અને લગ્ન પ્રસંગમાં ફેર હતો. માત્ર 900ની સિટિંગ કેપેસિટી ધરાવતા નેવી થિયેટરમાં લગ્નની જેમ 4-5 હજારને નિમંત્રી શકાય નહીં, એટલે નિમંત્રણની યાદીમાં કાપકૂપ કરવી પડી હતી. હાજર રહી ન શકનારના નામ પર ચોકડી મારી તેના બદલામાં નવા નામ ઉમેરાતા હતા. ઇન્ડિયન નેવી તરફથી ગયેલા 400 આમંત્રણની યાદીમાં ભવાનજી શેઠિયા તથા તેમની દોહિત્રી દેવકીના નામ ઈશ્વરભાઈએ ખાસ જોઈ લીધા હતા અને તેમના તરફથી સંમતિ મળી ગયાની નિશાની જોઈને એ મનોમન મલકાયા પણ હતા. ભવાનજી ભા, શરદ પૂનમે તમને માસ્તરના દીકરાની ઓકાત જોવા મળશે. જોકે પ્રાઇમ મિનિસ્ટરની બહેન સાથે વૈભવનું ગોઠવવાની વાત પડતી મૂકવી પડી, નહીંતર ફેશન શોમાં વડાપ્રધાનની હાજરી અચૂક હોત અને ત્યારે પોતે ભવાનજી ભાને એક તરફ લઈ જઈને એટલું જ કહેત, ભા તમારી ચંદ્રપ્રભા મને વરાવી હોત તો આજે ચારુલતાને બદલે ચંદ્રપ્રભાનો દીકરો પ્રાઇમ મિનિસ્ટરનો બનેવી બનત અને તમે વડાપ્રધાનના વેવાઈના સસુર તરીકે મારી બાજુમાં ઊભા રહેવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હોત. પરંતુ પ્રાઇમ મિનિસ્ટરના વેવાઈ તરીકે વટ પાડવાની તક જતી કરવી પડી, એથી ભવાનજીભાને ભોંઠા પાડવાનો મોકો એ ગુમાવવા માંગતા ન હતા. ઈશ્વરલાલ વિરાણીની લાક્ષણિકતા જ એ હતી, એકવાર કરવા ધારે પછી એક યા બીજી રીતે તેને પાર પાડ્યા વિના રહે નહીં. વ્યાપારી સર્કલમાં સૌ ઈશ્વરભાઈ વિરાણીના આ લક્ષણથી પરિચિત હતા. તેમની ઝડપી પ્રગતિના કારણમાં એક વાક્ય વારંવાર સાંભળવા મળતું, હી ઇઝ એન એફિશિયન્ટ સ્કીમર. પૈત્રાબાજીમાં એ ભારે પાવદરા છે. ગયા વર્ષે મુંબઈના ક્રોસ મેદાનમાં યોજાયેલી વૈભવ ઇન્ડસ્ટ્રીના શેર હોલ્ડર્સની જનરલ મિટિંગમાં 4-5 હજાર શેર હોલ્ડરો સમક્ષ પોતાની કંપનીની આગલા વર્ષની સિદ્ધિઓ અને આવતા વર્ષના લક્ષ્યાંકો વિશે ઇંગ્લિશમાં જોરદાર સ્પીચ રજૂ કર્યા પછી એક શેર હોલ્ડરે સાવ અણધાર્યો પ્રશ્ન પૂછેલો, વિરાણી શેઠ, તમારી આ સિદ્ધિનું રહસ્ય શું? ત્યારે એ શું જવાબ આપે છે તેની તપ્તરતાથી સૌ તેમને તાકી રહ્યા હતા. કેટલાક એમ માની બેઠેલા કે હમણાં આઈ વિરાણી પોતાના ગુણગાન ગાવા માંડશે, પરંતુ તેમણે એક જ વાક્યમાં સૌને તાળી પાડતા કરી દીધા, મારી સિદ્ધિનું કારણ એ જ કે બહુ ભણ્યો નથી. સાંભળીને સૌએ ખડખડાટ હાસ્ય સાથે તાળીઓ પાડી લીધી. એટલે લાક્ષણિક અદાથી તેમાં ઉમેરી દીધું હતું, પરંતુ ઓછું ભણેલા વધુ સિદ્ધિ હાંસલ કરી શકે છે એ નિયમ નથી, મારા પૂરતો અપવાદ છે. એટલે જ મેં નિયમ મુજબ મારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. તેમના જવાબના આ ઉત્તરાર્ધને તો બાજુમાં બેઠેલા કંપનીના ડિરેક્ટર સોલિસિટર ભૂતા જેવા પણ દાદ આપ્યા વિના રહી શક્યા ન હતા. વેલ સેડ ચેરમેન. પરંતુ એ જનરલ મિટિંગની પરાકાષ્ઠા વધુ નાટ્યાત્મક હતી. એક શેરહોલ્ડરે પૂછ્યું, વિરાણી શેઠ, આપ શેર હોલ્ડર્સના નાણાં પર કંપની ચલાવો છો, અમને સારું ડિવિડન્ડ જરૂર આપો છો, પણ તમે મહારાજાના રૂઆબમાં રહો છો એ કોના પૈસે?
પગમાં તમે 50,000ના ગુચીના શૂઝ પહેરો છો, હાથમાં 2.5 લાખની રોલેક્સ ઘડિયાળમાં તમે 7-8 લાખના હીરા જડાવ્યા છે, ચશ્માની ફ્રેમ પણ 20-25 હજારથી ઓછી નહીં હોય. આવું શું કામ? ઉલટ તપાસ જેવો આ પ્રશ્ન પૂછાયો ત્યારે તેમના બંને પુત્રો સહિત કંપનીના તમામ ડિરેક્ટર્સ ગિન્નાયા હતા. 10 રૂપિયાના શેર ખરીદનાર શું એમ માની બેસે છે કે અમે બધા એમના પૈસે તાગડધીન્ના કરીએ છીએ? પરંતુ ચેરમેન વિરાણી સવાલ સાંભળ્યા પછી જરાય અસ્વસ્થ થયા ન હતા. તેમણે ડાબા કાંડે પહેરેલી ઘડિયાળ ઉતારી જમણા હાથમાં લઈ સૌની સમક્ષ ઊંચી કરીને કહ્યું, અમારા માનવંતા શેર હોલ્ડરે મારી આ ઘડિયાળમાં 7-8 લાખના હીરા જડ્યા હોવાનું કહ્યું, પણ બહાર તો લોકો 18-19 લાખના હીરા જડ્યા હોવાનું બોલે છે. હીરાની કિંમત 8 લાખની હોય કે 18 લાખની, મારી આ ઘડિયાળ જેને જોઈતી હોય તેને માત્ર 40,000માં આપી દેવા તૈયાર છું. સાંભળીને ભરી સભામાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. જમણા ખભે બેઠેલા વૈભવે પિતાના કોટનો છેડો ખેંચીને સંકેતમાં સમજાવ્યું કે કોઈ ઓફર સ્વીકારી લે એ પહેલાં હાથ નીચો કરી ઘડિયાળ કાંડે ચડાવી દો, નહીતર આ જનરલ મીટિંગ બહુ મોંઘી પડી જશે. પરંતુ ઈશ્વરભાઈ પૂરી 5 મિનિટ જમણો હાથ ઊંચો રાખીને ઊભા રહ્યા છતાં કોઈએ તક ઝડપી લેવાની હિંમત દાખવી નહીં. ત્યારે હસતા હસતા ડાબા હાથમાં ઘડિયાળ પહેરી લઈ સભાને સંબોધતા સંભળાવ્યું, હવે રહી વાત પગમાં પહેરેલા ગુચીના શૂઝની, તેને માટે તો મારે એટલું જ કહેવાનું કે મારા પગરખામાં પગ રાખી શકે એવી કોઈ વ્યક્તિ હાજર હોય તો અહીં આવીને પહેરી લે. બાકી તમે સૌએ વૈભવ ઇન્ડસ્ટ્રીને પીઠબળ આપી મને એટલો બધો જશ આપ્યો હોય તેના બદલામાં તમારામાંથી કોઈને જોડા આપું તો એ મને શોભે ખરું? તેમના એ કટાક્ષને સૌએ તાળીઓથી વધાવી લીધો. એટલે ઈશ્વરભાઈ વિરાણીએ ટટ્ટાર થઈ પોતાના મોંઘા સૂટ પર હાથ પસવારતા સંભળાવ્યું હતું, હા, હું લંડનની બર્લિંગ્ટન કંપનીનો સૂટ પહેરું છું, એ વાત કબૂલ, પરંતુ કોઈ પણ કિંમતે સૂટ ઉતારી આપવાની ઓફર તો હું નહીં જ કરું. તમારા જેવા લાખો શેર હોલ્ડરો પર મદાર રાખીને હું વટથી કહી શકું એમ છું કે મારા કપડાં ઉતારી શકે એવો કોઈ મરદ હજુ આ પૃથ્વી પર પાક્યો નથી. તેમના એ શબ્દોમાં ઈશ્વરલાલ વિરાણીના અંગત અહંકારને બદલે વૈભવ ઇન્ડસ્ટ્રીના લાખો શેર હોલ્ડરોના ગૌરવનો પડઘો સંભળાયો. અરે, કેટલાકે તો ઊભા થઈ જઈ ઊંચા અવાજે ઈશ્વરલાલ વિરાણીની જયના પોકાર પાડ્યા. ત્યારે તો હરીફ કંપનીઓએ વૈભવની જનરલ મીટિંગનો ફિયાસ્કો કરવા માટે મોકલેલા 400-500 ભાડુતી માણસો પણ ભોંઠા પડી ગયેલા. એ મીટિંગના નાટ્યાત્મક અંત પછી વૈભવે ગુપસુપ કરતા પૂછ્યું હતું, ડેડી, તમે 40,000માં વોચ આપી દેવાની ઓફર કરી ત્યારે મારા તો શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કોઈએ હા પાડી દીધી હોત તો? તેના જવાબમાં ખંદુ હસીને ઈશ્વરભાઈએ કહેલું, કોઈએ ઓફર સ્વીકારી લીધી હોત તો આપણે 20,000ના ફાયદામાં રહેત વૈભવ, કહીને ગાંડા ઘડિયાળ ઉતારી તેના હાથમાં આપીને ઉમેર્યું હતું, રિસ્ટ વોચ ધ્યાનથી જો, એ રોલેક્સની ડુપ્લિકેટ છે અને તેમાં જડેલા હીરા ખોટા છે. આજની મીટિંગ પૂરતી જ મેં આ પહેરી હતી અને સવાલ પૂછનાર શેર હોલ્ડર પણ આપણો જ માણસ હતો. વિરોધીઓને માપસર વેતરી નાખવા હોય તો આવી યુક્તિ રચવી પડે માયસન. પરંતુ આજના ફેશન શોમાં પણ પિતાએ કોઈને ભોંઠા પાડવાનો પેત્રો રચ્યો છે એની વૈભવને તો કલ્પના જ ક્યાંથી હોય. ઈશ્વરભાઈ, એ આવી રહ્યા છે. ઇન્ડિયન નેવીના એડમિરલ ચોપરાના પત્ની ઉર્વશી દેવીએ મેઇન ગેટ પર મહેમાનોને સત્કારવા માટે ચારુબહેન સાથે ઊભેલા ઈશ્વરલાલ વિરાણીનું ધ્યાન ખેંચ્યું. ત્યારે એ પત્ની સામે વિચિત્રપણે મલકી ઉઠ્યા. ભવાનજી શેઠિયાને તેમની દોહિત્રી સાથે કારમાંથી ઉતરતા જોઈ તેમને રિસીવ કરવા જવા પહેલાં ઉર્વશી દેવીએ વિવેકથી એમને યાદ અપાવ્યું, પ્લીઝ એ બંનેને હસીને આવકાર આપજો. પરંતુ ઈશ્વરભાઈએ માત્ર હસીને જ નહીં, હાથ મિલાવીને માનપૂર્વક મસ્તક નમાવીને પોતાના સર્વપ્રથમ શેઠિયાને આવકાર્યા. પધારો ભવાનજીબા. વૈભવ ઇન્ડસ્ટ્રીના ફેશન શોમાં આપનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. તમારી જેમ હું પણ અત્યંત હર્ષ અનુભવું છું ઈશ્વરલાલ. લાગણીના રણકા સાથે ભવાનજીભા બોલી ઉઠ્યા, હું માત્ર ફેશન શો જોવા નથી આવ્યો. આપ બળે તમે ઊભી કરેલી રિદ્ધિ સિદ્ધિની ઝલક નજરો નજર નિહાળીને મારી છાતી ગજગજ ફૂલશે ઈશ્વરલાલ. ત્યારે ભવાનજીભાને પત્નીની ઓળખાણ કરાવતા ઈશ્વરલાલ સહજ ભાવે બોલી ઉઠ્યા, શેઠિયા, મારી પત્ની ચારુ તો કદાચ આપને પહેલીવાર મળતી હશે. મુંબઈ છોડીને નોકરી માટે કલકત્તા ગયો એ મારા બીજા શેઠિયા જાદવજી કારિયાએ મારી સાથે એમની દીકરી પણ વરાવી. સાંભળીને બાજુમાં ઊભેલા ઉર્વશી દેવીને થયું, આવું કંઈ ઈશ્વરભાઈ કટાક્ષ તો નથી કરી રહ્યા ને કે તમે ચંદ્રપ્રભા સાથે હસ્તમેળાપ કરાવવાને બદલે
મારા ગાલે તમાચો મારીને કેવી ભૂલ કરી હતી, પરંતુ ઈશ્વરભાઈનો એવો કોઈ ઈરાદો હોત તો પણ ભવાનજી શેઠિયાએ એને એવા અર્થમાં લીધા વિના 2 હાથ જોડી મસ્તક નમાવી પોતાને નમસ્તે કરનાર ચારુ બહેનની પ્રશંસા જ ઉચ્ચારી. ઈશ્વરલાલ, પુરુષાર્થી પુરુષ સાથે શુકનવંતી સ્ત્રીનું પ્રારબ્ધ જોડાય ત્યારે કેવી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એના દાખલા રૂપે હું તમારો જ ઉલ્લેખ કરું છું. પૂછો મારી આ દોહિત્રીને. ત્યારે આછકલાઈ ન લાગે છતાં આકર્ષક લાગે એવા પોશાકમાં સજ્જ થઈને આવેલી દેવકીએ બંનેને નમસ્કાર કર્યા. ચારુબહેન તો ક્યારના તેને ધારીને નિહાળી રહ્યા હતા. વૈભવ માટે વિચારવા જેવી છોકરી તો છે જ. વડીલ બાપુજી કહેતા હતા કે તમારા વેપારનો બધો જ ભાર દેવકીએ સંભાળી લીધો છે. ચારુબહેને દેવકીને જોતા રહીને પૂછ્યું. હા બહેન, હું તો ઘણીવાર કહું છું કે દીકરીએ પારકે ઘેર જવાનું હોય પછી મારા એકલા માટે વેપાર વધાર્યા કરવાનો શું અર્થ? આ જમાનામાં દીકરીઓ સાસરિયાને પારકું ઘર થોડું ગણે છે. ચારુબહેનને બોલવાનું સૂજી આવ્યું. સાસરે જઈને વેપાર ધંધામાં સાથ આપે જ છે ને. એ વખતે બીજા મહેમાનોનું આગમન થવા લાગ્યું એટલે ઉર્વશી દેવીએ ભવાનજી બાનો હાથ પકડી તેમને અંદર દોરી જતા કહ્યું, ચાલો હું તમને વિરાણી દાદા પાસે લઈ જાઉં છું. એ તમારી જ રાહ જોતા હશે. હા, એમના જેવા મારી ઉંમરના 2-4 સદગુરુઓ હોય તેમની સાથે બેસીને જૂના દિવસો યાદ કરીશું. ભવાનજીભાઈએ પગ ઉપાડતા કહ્યું, બાકી ફેશન શો જેવા જુવાનિયાના જોણામાં અમે વૃદ્ધો થોડા શોભીએ. ફેશન શો 7:30 શરૂ થવાનો હતો પણ 6:45 મહેમાનો આવવા લાગ્યા. સંરક્ષણ પ્રધાન વિજયકુમાર સિંહાના હસ્તે ઉદ્ઘાટન થવાનું હોવાથી 7:20 મહેમાનોને પોતાની બેઠક લઈ લેવાની વિનંતી કરવામાં આવી હતી. આમે ઉચ્ચ સોસાયટીના આવા સમારંભોમાં સૌ એકબીજાને હળવા મળવા માટે વહેલા આવી જતા હોય છે. ફેશન શો જોવા આવનારી સ્ત્રીઓ પોતે ફેશનેબલ બનીને આવતી હોય છે. સંરક્ષણ ખાતાએ યોજેલો કાર્યક્રમ હોય અને ખુદ સંરક્ષણ મંત્રી હાજર રહેવાના હોય એટલે સલામતીનો પાકો બંદોબસ્ત હોવાથી શ્રીમંત ગૃહિણીઓ બેધડક લાખોનું ઝવેરાત પહેરીને આવી હતી. ચારુબહેન પોતે જ 60-70 લાખના આભૂષણોનો શણગાર સજીને સૌને આવકારવા ગેટ પર ઊભા હતા. નેવી થિયેટર સાથે જોડાયેલા વિશાળ ચોગાનમાં મહેમાનોની આગતા સ્વાગતા માટે વૈભવ ઇન્ડસ્ટ્રીના સ્ટાફના 125 જેટલા સભ્યો સ્ફૂર્તિથી ફરજ બજાવતા હતા. પુરુષો ગ્રે સૂટમાં સજ્જ હતા, જ્યારે સ્ત્રીઓ ગુલાબી સાડી કે ડ્રેસમાં હસીને વેલકમ સર, વેલકમ મેડમ કહીને ફ્રેશ જ્યુસ સાથે દરેકનું સ્વાગત કરતી હતી. વૈભવ બ્લુ બ્લેક સૂટ જેકેટના એક ખિસ્સામાં વોકી ટોકી સાથે સૌને હળતો મળતો સરભરાનું સુપરવિઝન કરતો હતો. તેના પડછાયા જેવો ચીનુ ચોકસી આજે દેખાતો ન હતો. અરે વૈભવ, બાજુમાંથી પસાર થતા પૌત્રને હાક મારી મોતીલાલ દાદાએ તેને નજીક બોલાવ્યો. તું ભવાનજીભાને ક્યારેય મળ્યો નહીં હોય. એટલે વૈભવે તેમના તરફ નજર કરી. માથે ટોપી, લાંબો કોટ અને ધોતિયામાં બેઠેલા ભવાનજીભાને નમસ્કાર કરવાને બદલે તેણે હાથ મિલાવ્યા. વેલકમ સર. દાદાજી કહેતા હતા કે ડેડીએ આપને ત્યાં પહેલી નોકરી લીધી હતી. નહીં વૈભવ, મોતીલાલ વિરાણીએ પૌત્રની ભૂલ સુધારતા કહ્યું. તારા ડેડીએ એમને ત્યાં પહેલી નોકરી લીધી ન હતી. એમણે તારા ડેડીને પહેલી નોકરી આપી હતી એવું મેં તને કહ્યું હતું. આઈ એમ સોરી. વૈભવે ક્ષોભ સાથે કહેવું પડ્યું. બોલવામાં મારી ભૂલ થઈ ગઈ. નહીં રે યંગ મેન. ભવાનજીભાઈએ સરસ અંગ્રેજીમાં બોલીને વૈભવને ચોંકાવ્યો. અમે જૂના જમાનાના માણસો સમય પસાર કરવા માટે આવું બધું યાદ રાખતા હોઈએ છીએ. માસ્તર, તમે આ છોકરીની ઓળખાણ તો કરાવી જ નહીં. પતિની બાજુમાં બેઠેલા રતનબાએ વાતને વાળી લેતા કહ્યું. વૈભવ, આ છે એમની દોહિત્રી દેવકી. બુઢાઓ વચ્ચે બેસીને એ બિચારી બોર થઈ જશે. જરા તેને તારા સર્કલમાં 2-4 ઓળખાણ કરાવતો જા. દેવકી તરત જ હસીને ઊભી થઈ ગઈ. વૈભવ પહેલી નજરે જ ગમી જાય એવો હતો, છતાં એ પરાણે કોઈની નિકટ આવવામાં માનતી ન હતી. વૈભવ સાથે હાથ મિલાવી હેલ્લો હાય કરી વડીલોથી સહેજ દૂર જઈ સહજ ભાવે પૂછ્યું. મારે વિશેષ કરીને તો તમારી ફ્રેન્ડ સબીનાની ઓળખાણ કરવી હતી. ત્યારે ચોંકીને વૈભવે તેના હાવભાવ નિહાળ્યા. ના, એના બોલવામાં વ્યંગનો કોઈ અણસાર ન હતો. યુ સી, અમે કોઈ ફિલ્મ સ્ટારને ઇન્વાઇટ કર્યા નથી, નહીતર સબીના જરૂર હોત. ઓહ, દેવકી હતાશાના ઉદ્ગાર સાથે બોલી ઉઠી. તો પછી મારા વતી એમને કોમ્પ્લિમેન્ટ્સ પહોંચાડશો? શેના કોમ્પ્લિમેન્ટ્સ મિસ? સમર્પણ ફિલ્મની એમની એક્ટિંગ પર હું આફરીન છું. દેવકી સચ્ચાઈના રણકા સાથે બોલી ગઈ. સબીનાને કહેજો, આ વર્ષનો બેસ્ટ એક્ટિંગ એવોર્ડ
તેમના સિવાય બીજા કોઈને આપશે તો હું માનીશ કે આ વખતના નિર્ણાયકો નિષ્પક્ષ ન હતા. હર પરફોર્મન્સ એઝ અ યંગ મધર વોઝ મોસ્ટ મેમોરેબલ. યુવાન માતા તરીકેની તેમની ભૂમિકા યાદગાર હતી. એને મળીને મારે એટલું જ પૂછવું હતું કે અવિવાહિત હોવા છતાં માતૃત્વનું આવું સચોટ ભાવ નિરૂપણ એ કઈ રીતે કરી શકે. આમ કહીને એનો ખુલાસો પણ દેવકીએ પોતે જ આપી દીધો. જોકે એ જ તો કલાકારની ખૂબી છે ને. દેવકીની સરળતા ઉપરાંત તેની પારખું નજર વૈભવને ઇમ્પ્રેસ કરી ગઈ. આજ સુધી જે કોઈ તેની સમક્ષ સબીનાની વાત ઉચ્ચારતું તેમાં બંને વચ્ચેના સંબંધો ગર્ભિત ઇશારો અચૂક જોવા મળતો, જ્યારે દેવકીએ તેનો અણસાર સુદ્ધા આવવા દીધો ન હતો. ઉપરાંત સમર્પણના રોલ માટે સબીનાની પ્રશંસા કરતી વખતે પોતાને જે કહેવાનું સૂઝ્યું ન હતું એ દેવકીના મુખેથી સાંભળવા મળ્યું. એનો પરફોર્મન્સ બેસ્ટ એક્ટ્રેસને લાયક છે એમ કહેવામાં પોકળ પ્રશંસા ન હતી. દેવકીની પારખું નજરની એ દાદ હતી. તમારી દાદ અને એવોર્ડની શુભેચ્છા બંને હું સબીનાને પહોંચાડીશ. હવે સહૃદયતાથી તેની સાથે હાથ મિલાવીને દેવકીને સહેજ દૂર લઈ જઈ હળવેકથી બીજું કંઈ પૂછી લેવાની લાલચ વૈભવ રોકી શક્યો નહીં. મિસ દેવકી, તમે સબીનાની વાત ઉચ્ચારી છે એટલે પૂછવાનું મન થયું, કહીને શબ્દો ગોઠવવા પૂરતું બેટા ક્ષણ રોકાઈને તેણે પૂછી જ નાખ્યું. તમારા ગ્રાન્ડફાધરે મારા ગ્રાન્ડફાધર સમક્ષ આપણા બંને વચ્ચે સંબંધ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કદાચ વડીલોએ તો એ બાબત ધ્યાનમાં નહીં લીધી હોય, પણ સબીના સાથેની મારી ફ્રેન્ડશિપનો તમે તો વિચાર કર્યો જ હશે ને. જવાબ આપતા પહેલા દેવકી આકર્ષક આંખોથી તેને નિહાળવા લાગી. ત્યારે વૈભવે માન્યું કે હમણાં એ કહી દેશે, તમારી એ ફ્રેન્ડશિપનો મને વાંધો નથી. અને જો દેવકી આવું બોલે તો પોતે એને નાદાન ગણવી કે ગરજવાન. મિસ્ટર વૈભવ, તમે આ પૂછ્યું એ મને ગમ્યું, ગંભીર અવાજે દેવકીએ કહ્યું. એવા તબક્કે સમયે મારે શું કામ માથું મારવું જોઈએ? તમે સબીના સાથે જોડાવાનું નક્કી કર્યું હશે તો તમારા તરફથી આગળ વધવાની ના આવી જશે. પછી મારે શા માટે નાના સમક્ષ હાના ઉચ્ચારવી જોઈએ? કહીને હસી પડી. સાથોસાથ હળવેકથી ઉમેરી પણ દીધું, અત્યારથી જ હું તમને બંનેને બેસ્ટ વિશિસ આપી દઉં છું. હવે દેવકીએ તેની સાથે હાથ મિલાવતા કહ્યું, આપણો આટલો ઓછો પરિચય છતાં એક માંગણી કરું છું, મેરેજમાં મને ઇન્વાઇટ કરવાનું ભૂલતા નહીં. સાંભળીને છક થઈ ગયો વૈભવ. ગૌરવભેર પોતાનાથી છૂટી પડી છટાદાર ચાલે વડીલો વચ્ચે જઈને બેસી જતી દેવકી તેને નાદાન કે ગરજવાનને બદલે ચતુર અને સ્વમાની લાગી. સબીના સાથે પરણવાનું ન જ બને તો મારી જીવનસાથી બનવા માટે આ જ યોગ્ય પાત્ર છે. જો સબીના સાથેના મારા સંબંધ પછી પણ મને એ યોગ્ય પાત્ર ગણતી હોય તો. વિચાર્યા પછી તેને સમજાયું કે આમાં બબ્બે તો વચ્ચે ઊભા હતા. નેવી બેન્ડનું સ્વાગત ઝીલી સંરક્ષણ પ્રધાન વી.કે. સિન્હાએ મહારાષ્ટ્રના ગવર્નર મેનન સાથે થિયેટરમાં પ્રવેશ કર્યો ત્યારે 10 મિનિટથી પોતાની બેઠકમાં ગોઠવાઈને આસપાસમાં ગુપચુપ કરતા મહેમાનોએ અદબ ધારણ કરી લીધી. સંરક્ષણ પ્રધાનની આસપાસ ચાલતા એડમિરલ દેવદાસ, એડમિરલ ચોપરા તથા રિયલ એડમિરલ ગાંધીના મિલિટરી પ્રભાવથી થિયેટરમાં શિસ્તની હવા પ્રસરી ગઈ. કોલાબા વિસ્તારના સંસદ સભ્ય મુરારી પોદ્દાર તો દરેક ફોટામાં સંરક્ષણ પ્રધાન જોડે ઝડપાઈ જવાની ચીવટથી સાથેને સાથે જ ચાલતા હતા. યજમાન આઈ.એમ. વિરાણીએ મહેમાનોનું સ્વાગત કરી પોતાના સભ્યો સાથે પરિચય કરાવ્યો. સિંહાજી, આ છે મારા પિતા, રિટાયર્ડ ટીચર. ત્યારે બંને હાથ જોડી મોતીલાલ માસ્તર બોલી ઉઠ્યા. સાચી વાત તો એ છે સાહેબ કે અફસર અને ટીચર ક્યારેય રિટાયર્ડ થતા જ નથી. લડાઈનું બ્યુગલ સાંભળીને નિવૃત્ત ફૌજીના પગ ક્વિક માર્ચ કરવા થનગને છે એમ અમારા જેવા નિવૃત્ત શિક્ષક 5 માણસોને સાથે બેઠેલા જુએ કે તરત જ પાઠ ભણાવવા લાગે છે. સાંભળીને સંરક્ષણ પ્રધાન સાથે મિલિટરી અફસરો પણ ખડખડાટ હસી પડ્યા અને વીવીઆઈપીઓને એ રીતે હસતા જોઈને સભાગૃહના દર્શકો પણ હળવા થઈ ગયા. સર્વે મહાનુભાવો બેઠકમાં ગોઠવાઈ ગયા. ત્યાં જ 7:21 મિનિટે સભાગૃહની રોશની ડીમ થઈ અને બંધ પડદાની વચ્ચે ગોઠવાયેલા માઇક પર સ્પોટલાઇટ થતાં જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ઉર્વશી દેવી ચોપરા પર સૌની આંખો સ્થિર થઈ. એમના પોશાકમાં ભપકો ન હતો, મુખ પર વધુ મેકઅપ ન હતો, છતાં જાજરમાન ઊંચાઈ, લાવણ્ય નીતરતો ચહેરો અને દર્શકો સાથે નજર મિલાવીને ઊભા રહેવાની આત્મવિશ્વાસ ભરી છટાથી એ સમગ્ર સભાગૃહ પર છવાઈ ગયા. જાણે એમના હોઠ ખુલે કે તરત જ શબ્દો ઝીલી લેવા દર્શકો તપ્તર બની ગયા. લેડીઝ વિથ જેન્ટલમેન સાંભળીને ઘણાને થયું કે વક્તાએ સંબોધનમાં જ ગફલત કરી. લેડીઝ એન્ડ જેન્ટલમેનને બદલે
લેડીઝ વિથ જેન્ટલમેન બોલી ગયા, પરંતુ થોડીવાર અટકી ગયેલા ઉર્વશી દેવીએ એ સંબોધન દોહરાવીને ઉમેર્યું, લેડીઝ વિથ જેન્ટલમેન એન્ડ જેન્ટલમેન વિધાઉટ લેડીઝ, અને હાસ્યથી હોલ ગુંજી ઉઠ્યો. અધૂરામાં પૂરું. આજીવન કુંવારા ગવર્નર મેનન સાહેબે જેન્ટલમેન વિધાઉટ લેડીઝ તરીકે હાજરી પુરાવતા હોય તેમ પોતાની આંગળી ઊંચી કરી ત્યારે તો તેમના એક ખેલદિલી પર તાલીઓ પડી. પરંતુ બીજી જ પળે ઉર્વશી દેવીએ ગંભીરતા ધારણ કરી લીધી. વૈભવ ઇન્ડસ્ટ્રીઝ તથા વોર વિડોઝ એસોસિએશન તરફથી મહાનુભાવોના સ્વાગત રૂપે ઔપચારિકતાના 2 બોલ બોલી તેમણે શરૂઆત કરી. 12 એપ્રિલ 1948 ભારતની સ્વતંત્રતાના 9 મહિના પછી પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરથી લગભગ 25 માઇલ દૂર હતા. દુશ્મનો શ્રીનગર કબજે કરી લે એવી ઘડીઓ ગણાતી હતી. એ વખતે દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં સ્ક્વોડ્રન લીડર રોય તેમની પત્નીનો બર્થડે ઉજવી રહ્યા હતા. ત્યાં પાલમ એરપોર્ટથી કોલ આવ્યો કે તત્કાલ આવી પહોંચો. એરફોર્સના અફસરે પત્નીને કહ્યું, હું કલાકમાં આવી પહોંચું છું. સાંજે આપણે સાથે ફરવા જઈશું. રાત્રે બહાર ડિનર લઈશું અને પછી હું તને બર્થડેની એક યાદગાર પ્રેઝન્ટ આપીશ. આમ કહીને રોય પાલમ અડ્ડા પર પહોંચ્યા. ત્યાં કહેવામાં આવ્યું કે શ્રીનગરને દુશ્મનોના હાથમાંથી જતું બચાવી લેવું એ તમારા જેવા હવાઈદળના બહાદુરોના હાથમાં છે. બોમ્બર વિમાનોની ટુકડીની સરદારી તમારે લેવાની છે. કલાકમાં ઉપડવાની તૈયારી કરો. ફરજનો કોલ સાંભળીને રોયે પત્નીને ફોન જોડ્યો. તું પાલમ આવી જા. રણમોરચે જતા પહેલા આપણે મળી લઈએ. ઉર્વશી દેવી શ્વાસ ખાવા રોકાયા ત્યારે સભાગૃહમાં બાજુવાળાના શ્વાસોચ્છ્વાસ સંભળાય એવી ખામોશી છવાઈ ગઈ હતી. ઈશ્વરભાઈ માઇક સામે ઊભેલા મિસિસ ચોપરા પરથી નજર ઉઠાવી શકતા ન હતા. ઉર્વશી દેવી ફરી બોલવાનું શરૂ કરે તે પહેલાં કંઈક યાદ આવ્યું હોય તેમ ઈશ્વરભાઈએ કોટના ખિસ્સામાંથી પેન કાઢી બીજા ખિસ્સામાં પડેલા પોતાના વિઝિટિંગ કાર્ડની પાછળ કંઈક લખી નાખ્યું. પછી ખલેલ ન પડે તેમ સ્ટેજ પાસે ડાબી બાજુ ઊભેલી સેક્રેટરી મંજુષાને નજીક બોલાવી પહેલું કાર્ડ આપી કાનમાં કંઈક સૂચના સરકાવી દીધી. પાલમ એરપોર્ટે આવેલી પત્નીને એક તરફ લઈ જઈ હવાઈદળના લીડરે મિસિસ રોયને એક ચુંબન આપીને કહ્યું, અત્યારે તો આટલી જ બર્થડે ગિફ્ટ આપી શકું એમ છું. અને પત્ની તરફ પાછળ ફરીને જોયા વિના જ તેમની રાહ જોતા 20 સાથીઓને લઈ 21 હવાઈ જહાજોનો કાફલો બાજ પક્ષીઓની તેજ રફતારથી કાશ્મીરની દિશામાં ઉડી ગયો. રોયની સરદારી હેઠળ હવાઈ દળોની એ ટુકડીએ શ્રીનગર તો બચાવી લીધું, પણ એ 21 બહાદુરોમાંથી 12 જવાનોએ માભોમને ખાતર પ્રાણ ન્યોછાવર કરી દીધા અને 12માં સૌથી છેલ્લે શહીદ થનારા હતા સ્ક્વોડ્રન લીડર S.K. રોય. એ છેલ્લા વાક્ય સાથે વક્તા ઉર્વશી દેવી ઉપરાંત તમામ શ્રોતાના કંઠ પંપ ભીંજાઈ ગયા. એ શહીદોની વિધવાઓ સોમાનભેર જીવી શકે એ માટે અમારા વોર વિડોઝ એસોસિએશનની સ્થાપના થઈ હતી. હાલમાં તેનું 43મું વર્ષ ચાલે છે અને એ માટે ભંડોળ એકઠું કરવાના આશયથી યોજાયેલા આ ફેશન શોના સ્પોન્સર બનવાની ઉદારતા દાખવી છે વૈભવ ઇન્ડસ્ટ્રીના નામાંકિત ઉદ્યોગપતિ ઈશ્વર એમ વિરાણીએ. લોકોએ એ ઘોષણાને તાળીઓથી વધાવી તેના પડઘા શમે અને ઉર્વશી દેવી વક્તવ્ય આગળ વધારે એ પહેલાં મંજુષાએ આપેલું બોસનું વિઝિટિંગ કાર્ડ લઈને ડોલી મર્ચન્ટ ઝડપથી મંચ પર સરકી આવી ઉર્વશી દેવીને કાર્ડ સુપરત કરી પાછી ફરી ગઈ. હા, તો હું કહેવા જતી હતી કે આ ફેશન શોની સ્પોન્સરશિપ પાછળ શ્રી વિરાણી શેઠે ₹7 લાખનું અમારું બજેટ મંજૂર રાખ્યું છે. પરંતુ હમણાં જ અમારા હાથમાં આવેલા આ વિઝિટિંગ કાર્ડમાં શ્રી વિરાણીએ તેમના પોતાના જ હસ્તાક્ષરમાં એ રકમ વધારીને 11 લાખની કરી આપી છે. ત્યારે સંરક્ષણ પ્રધાન અને ગવર્નર સહિત સૌએ ઈશ્વરલાલ વિરાણીના એ પગલાંને તાળીઓની દાદ સાથે વધાવી લીધું. તાળી નહીં પાડવાના અપવાદ રૂપે એક જ વ્યક્તિ હતી, ડોલી. થોડીવાર પહેલા શહીદોને યાદ કરવામાં આવ્યા ત્યારે તેને નાના ભાઈ જીમીના મૃત્યુની યાદ ઘેરી વળી હતી. જે માણસની 11 લાખની રકમ પર લોકોએ પાળેલી પ્રશંસાની તાળીઓથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો એ જ ઈશ્વરલાલ વિરાણીએ મારા ભાઈને મોતને ઘાટ ઉતારવા માટે એટલી જ રકમ ખર્ચી હતી એવું આ મંચ પરથી હું કહી શકવા માટે સમર્થ હોત. તો વિંધી નાખતી નજરે તેણે બોસ સામે જોયું. ત્યાર પછી ચાર્જશીટ છોડીને બેઠેલી તેમની પુત્રી નિરાલી પર નજર ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ પોતાને ક્યારની તાકી રહી હતી. ડોલીએ સિફતથી નજર તો ફેરવી પણ તેથી તેનો ફફડાટ શમ્યો નહીં. એ નિરાલી મને જીમીની બહેન તરીકે ઓળખી ગઈ હશે. અતિથિ વિશેષ ફેશન શોનું વિધિવત ઉદ્ઘાટન કરવા ઊભા થયા એ ચહલપહલનો મોકો ઝડપી લઈ ડોલી કોઈના ધ્યાનમાં ન આવે તેમ
સાવધપણે થિયેટરમાંથી નીકળી ગઈ. બહાર નેવી બેન્ડના સાજિંદાઓ તથા ભોજનની તૈયારીમાં પડેલા માણસોની નજરે ન પડાય તેમ એક ખુરશી પર પીઠ ફેરવીને છાનું આકડન કરતી બેસી પડી. ક્યાંય સુધી હૃદયની વ્યથાને આંસુ દ્વારા ઠાલવતી રહી, છતાં જીવને જંપ વળતો ન હતો. ઉઠીને ફરી થિયેટરમાં જવા મન માનતું ન હતું. નાના ભાઈની હત્યામાં ઈશ્વરલાલ વિરાણીનો જ હાથ છે એ પોતે તો મનથી નક્કી કરી જ ચૂકી હતી, પણ પુરાવો હાથવેતમાં હોવા છતાં હાથમાં આવતો ન હતો. 18 દિવસ અગાઉ પૂનામાં જોકી ચૌહાણે કબૂલી તો લીધું કે ડર્બીની રેસમાં વિન તરફથી ધસી આવેલા જીમી વડિયાએ ઘોડા પરથી ઉથલાવી દેવાના હિચકારા કૃત્ય માટે તેની સાથે પારસી બુકી મંચેરજી શ્રોફે સોદો કર્યો હતો. પરંતુ 1.5 વર્ષ પહેલા હાર્ટ એટેકમાં ચાલુ રેસે મૃત્યુ પામેલ એ મંજી શ્રોફ કબૂલ કરવા માટે જીવતા ન હતા અને તેની સાથે સંકળાયેલી બીજી એક કડી હતી પોતાની માસીની દીકરી રીટા, જે 4 વર્ષ મોટી હોવા છતાં જીમીને ચાહતી હતી, પણ જીમીના મૃત્યુ પછી મંજી શ્રોફના પુત્ર સાથે પરણી ગયેલી. આ રીટાને જીમીના સોગંદ આપીને વિશ્વાસમાં લઈ શકાય તો કદાચ મંચેરજીના ઘરમાંથી પુરાવા તરફ લઈ જતું કોઈ પગલું મળી આવે. આવી આશા વાગોળતી પોતે પૂનાથી મુંબઈ આવી અને રીટાના ઘરનો ફોન જોડ્યો તો જાણવા મળ્યું કે એર ઇન્ડિયામાં હોસ્ટેસ તરીકે કામ કરતી રીટા તેના હસબન્ડ અને 2 બાળકોને લઈ એર ઇન્ડિયાના હિસાબે 1 મહિનાની વર્લ્ડ ટૂર પર ગઈ હતી. 1 મહિનાની આ ટૂર પૂરી થવામાં હજુ 4 દિવસ બાકી હતા અને ત્યાં સુધી હતાશાથી ઘેરાયેલી ડોલી આગળ વિચારે એ પહેલા તેના ખભા પર કોઈએ હાથ મૂક્યો. જાણે પોતાની વિચાર ચોરી પકડાઈ ગઈ હોય તેમ ચોકીને ડોક ફેરવી તો બોસની ડોટર નિરાલી ઊભી હતી. આઈ એમ સોરી કહેતી રૂમાલથી આંખો લૂછી લઈ ડોલી ખુરશીમાંથી ઊભી થઈ. સ્ટેજ પાસે એર કન્ડિશનનો ફ્લો ડાયરેક્ટ મારા પર આવતો હતો. તેમાં છીક આવવા જેવું થયું એટલે ડ્યુટી છોડીને બહાર આવવું પડ્યું. આઈ થિંક શો શરૂ થઈ ગયો હોવો જોઈએ. શરદીને કારણે આટલી હદે કોઈ સમયનું ભાન ન ભૂલી જાય. શું નામ તમારું? મિસ મર્ચન્ટ, કહી ડોલીએ ઉમેર્યું. ઓફિસમાં મને બધા ડોલી કહે છે. હા તો ડોલી બહેન, હું કહેતી હતી કે તમે શો શરૂ થવાની વાત કરો છો, પરંતુ ફેશન શોની 10 મિનિટની પહેલી આઇટમ પૂરી થયા નહીં 15 મિનિટ થવા આવી. ચીફ ગેસ્ટને બીજું એન્ગેજમેન્ટ હોવાથી અમે સૌ તેમને બહાર ગેટ સુધી મૂકવા આવ્યા. તેનો પણ તમને ખ્યાલ ન રહ્યો. માત્ર શરદીને કારણે તો એવું ન જ બને મિસ મર્ચન્ટ. હવે ભોંઠપ અનુભવતી ડોલીએ થિયેટર તરફ પગલાં ઉપાડ્યા. મારે અંદર જવું જોઈએ. બોસને કદાચ મારી જરૂર નહીં ડોલીબેન, કહેતા નિરાલીએ તેનું કાંડું પકડી લીધું. ચાલુ શોએ હવે બોસને તમારી કાંઈ જરૂર નહીં પડે અને પડશે તો મિસ મુખર્જી નજર સામે જ ઊભા છે. આપણે અહીંયા જ બેસીએ. ત્યારે ડોલીની મૂંઝવણ વધી ગઈ. કોણ જાણે કેમ નિરાલીનું આમ આવી ચડવું તેને વિચિત્ર અને અકળાવનારું લાગવા માંડ્યું. એ મારી સામે બેસીને શું પૂછવા માંગતી હશે? પરંતુ મિસ વિરાણી, તમારે શા માટે શો છોડી દેવો? હું તો 3 દિવસથી રિહર્સલ જોતી રહું છું. નિરાલીએ તેને અજાણ્યું ન લાગવા દેવાની ઢબે કહ્યું. એક આઇટમ મોઢે થઈ ગઈ છે. નાવ વી પ્રેઝન્ટ ટુ યુ કહીને પેલો મદનકુમાર ખુરાના ચીપી ચીપીને બોલતો એક પછી એક આઇટમની એનાઉન્સમેન્ટ કરે છે ત્યારે મારાથી હસી પડાય છે. તેની એ રમૂજ પર ડોલી હસી તો ન શકી, પણ થોડી હળવાશ અનુભવી. નિરાલી બોર ન થવા માટે બહાર આવી પોતાની કંપની માંગે છે તો ના પણ કેમ પડાય? બાય ધ વે મિસ મર્ચન્ટ, સામસામી ખુરશીમાં બંને ગોઠવાયા એટલે નિરાલીએ પૂછ્યું, મેં તમને અગાઉ ક્યાં જોયા હોય એવું મને કેમ થયા કરે છે? સાંભળતા ડોલીની હળવાશ ગાયબ થઈ ગઈ. તમે કદાચ મને વૈભવ ટાવર્સમાં જોઈ નહીં. હું ત્યાં ભાગ્યે જાઉં છું. મેં તો તમને ઘણા સમય પહેલા જોયા હોવાનો ભાસ થાય છે. નિરાલી યાદ કરવામાંથી પણ તાજું થયું નહીં એટલે બોલી, તમે સ્ટેજ પર મિસિસ ચોપરાને ડેડીનું વિઝિટિંગ કાર્ડ આપવા ગયા ત્યારે સ્પોટલાઇટની રોશનીમાં તમને જોઈ તરત જ સ્ટ્રાઇક થયું કે આ લેડીને મેં ક્યાંક જોઈ છે. એ જ ગ્રેસફુલ વોક, એ જ સોબર ફેસ અને એ જ. નિરાલી ભાવવાહી અવાજે આગળ બોલવા જતી હતી ત્યાં બંને પર પડતો કોઈનો ઓછાયો જોઈને અટકી ગઈ. ચમકી જઈને બંનેએ ઊંચું જોયું તો કોઈ અજાણ્યો પુરુષ આંખો ફાડીને સામે ઊભો હતો. સ્થૂળ શરીર પર ચુસ્ત પહેરેલો સફારી સૂટ, જેના કોલરનો એક છેડો દાંતમાં ચાવ્યો હોય તેમ ચૂથાયેલો હતો. ગોળ ચહેરાના લબડતા ગાલ પર દાઢી કરતા પડેલા છરકાના 2-3 ડાઘ અને ઉપસી આવેલી કપાળની નસ તથા ચકડ વકડ થતી આંખોની કીકીઓ. મને કોઈક ડ્રિંક તો આપો, બોલતા બોલતા એ થૂક ઉડાડતો હતો. સામે કેટરિંગ કાઉન્ટર છે, ત્યાં જાઓ. નિરાલીએ આંગળી ચીંધી. ત્યાં તમને પાણી આપશે.
સાંભળીને પેલાના હોઠ વંકાયા. પાણી કોણ માંગે છે? વિરાણી શેઠના ફેશન શોમાં તો શરાબની પરબ મંડાય, પાણીની નહીં. ત્યારે બંનેને થયું કે આટલી બધી સલામતી વચ્ચે ગેટ ક્રેશર અહીં સુધી કેમ આવી પહોંચ્યો? મને 1.5 કલાકથી મોટરમાં ગોંધી રાખ્યો છે. હમણાં પીવડાવીશું, હમણાં બાર ખુલશે એવું કહીને કારમાં પૂરી રાખ્યો. આ તે કઈ રીત છે? પીવા બોલાવીને તરસ્યો રાખે. પેલો ચોકસી હમણાં આવું છું કહીને કોણ જાણે ક્યાં છટકી ગયો. તેની આંખોમાં નશાની તલબ તડફડતી હતી. કહી દેજો એ ચોકસીને કે તારી સ્કોચ પીવા માટે તપ કરવું પડે તેમ હોય તો હું પાછળના અડ્ડામાં જઈને બેવડો પી આવું છું. પછી મોં ગંધાતો હું સૌની સાથે સ્કોચ પીવા આવું છું. તેને હવામાં હાથ ઉછાળતો જોઈ પેલી બંને સહેજ ગભરાઈ ગઈ. દૂર બેઠેલા નેવી બેન્ડના માણસો તરફ હાંક મારીને ડોલી કોઈને બોલાવવાનું વિચારતી હતી. ત્યાં વૈભવ ઇન્ડસ્ટ્રીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર દોડતો ધસી આવ્યો. અરે, હું એકી કરવા ગયો એટલી વારમાં તમે અંદર ઘૂસી આવ્યા, કહેતો પેલાનું બાવડું પકડી ખેંચવા લાગ્યો. ચાલો ભાઈ સાહેબ, તમારે માટે કારમાં બંદોબસ્ત કરી નાખ્યો છે. આટલું સાંભળતા જ તરસ્યા ગેંડાની જેમ ડ્રાઈવરની પાછળ જઈ પેલાએ ગેટ તરફ દોટ મૂકી અને આવા અણગમતા મહેમાનથી ઝંખવાઈ ગઈ હોય તેમ નિરાલી અને ડોલી ઉતાવળે પગલે થિયેટરમાં ચાલી ગયા. 1.25 કલાકના ફેશન શોના પ્રોગ્રામ પર 9 વાગ્યે પડદો પડ્યો ત્યારે તમામ દર્શકોએ ઊભા થઈ 2 મિનિટ સુધી તાળીઓ પાડતા રહી શો સાથે સંકળાયેલા સૌને હર્ષભેર બિરદાવ્યા. એક કર્ટન કોલ પૂરો થાય તે પહેલા અચાનક ઉર્વશી દેવી સ્ટેજ પર પહોંચી જઈ માઇક સામે ઊભા રહ્યા. આ સમગ્ર કાર્યક્રમની સફળતાને બિરદાવવા માટે હજુ તમારે 2 વ્યક્તિઓને માટે સ્પેશિયલ ક્લેપ્સ આપવાની તો બાકી છે, કહીને ઉછળતા અવાજે નામ ઉમેર્યા. આ બંને છે મિસ્ટર સિદ્ધાર્થ વિરાણી અને મિસિસ રાજલક્ષ્મી વિરાણી. આ સરપ્રાઇઝ એનાઉન્સમેન્ટથી હેપતાઈ ગયા હોય તેમ સિદ્ધાર્થ અને રાજી શરમાતા સંકોચાતા બેક સ્ટેજ પરથી સૌની સામે હાજર થયા. એટલે ઉર્વશી દેવીએ ઉમેર્યો, સતત 3 અઠવાડિયાથી આ કપલે ફેશન શોને મેમોરેબલ બનાવવા માટે અથાગ મહેનત ઉઠાવી છે. ગીવ ધેમ બિગ હેન્ડ્સ. ફરી તાળીઓથી હોલ ગુંજી ઉઠ્યો. અને હવે વોર વિડોઝ એસોસિએશન તથા વૈભવ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી આપ સૌ પ્રત્યે અત્યંત આભાર પ્રકટ કરવાની સાથે ખાસ યાદ પણ કરાવું છું કે થિયેટરની બહાર ડ્રિંક્સ અને ડિનર આપની પ્રતીક્ષા કરે છે. એર કન્ડિશન થિયેટરમાંથી બહાર નીકળતા જ ખુલ્લા આકાશ નીચે શરદ પૂર્ણિમાની ખીલતી ચાંદની અને શરદ ઋતુની ખુશનુમા ઠંડી વચ્ચે મહેમાનો ફેશન શો કરતા જુદો જ માહોલ મહેસૂસ કરવા લાગ્યા. પીનારાઓ માટે અલાયદો એન્ક્લોઝર રાખ્યો હતો. નહીં પીનારાઓને ભોજન માટે રાહ જોવી ન પડે એવી અલગ વ્યવસ્થા કરી હતી. શહેરની સંખ્યાબંધ સેલિબ્રિટીની હાજરી જોઈને ઈશ્વરભાઈ વગર પીધે ખુશાલીમાં ઝૂમતા ઝૂમતા સૌની વધાઈ ઝીલતા હતા. સંરક્ષણ પ્રધાને ગવર્નર હાઉસ પહોંચાડીને પાર્ટીમાં જોઈન થવા સમયસર પાછા ફરી ગયેલા MP મુરારીલાલ પોદ્દાર, લશ્કરી અફસરો, છાપાના તંત્રીઓ અને મામલતદાર વેપારીઓ સાથે પીવામાં જોડાતા પહેલા વૈભવને એક તરફ ખેંચી ગયા. પછી વડીલશાહી રીતે તેના ખભા પર હાથ મૂકી શિખામણ આપવા લાગ્યા. લિસન યંગ મેન, પોલિટિક્સ અને મેરેજ એક એવું ફિલ્ડ છે જ્યાં હાથમાં આવેલો મોકો જતો કરનારને પસ્તાવવું પડે છે. વૈભવ ચૂપચાપ સાંભળતો રહ્યો એટલે MPએ આગળ ચલાવ્યું. આજના શોમાં પ્રાઇમ મિનિસ્ટરની સિસ્ટર તારી પડખે મિસિસ વિરાણી તરીકે ઊભી હોત તો વિચાર કર કેવો રંગ જામી જાત. ઈશ્વરભાઈ તો તને કાંઈ કહી નથી શકતા પણ મારું તો સાંભળવું જ પડશે. ત્યારે વૈભવને સંભળાવી દેવાનું મન થયું કે પ્રાઇમ મિનિસ્ટરની સિસ્ટરનો લવ અફેર હું જાણું છું અને તમે ગોર મહારાજ થવાનો ચાન્સ ચૂકી ગયા છો, પરંતુ તેને બદલે આ રાજકારણી સામે મુસદ્દીગીરી અજમાવવાની ઠાવકાઈ ધારણ કરી. આપ કહો છો તો ભલે, મૃગનયની સાથે એક મુલાકાત થઈ જાય, કંઈ હળવેકથી ઉમેર્યું. નેક્સ્ટ વીકમાં મારે ન્યૂ દિલ્હી જવાનું છે. અમે બે એકલા મળીએ એવું ગોઠવી આપો. બસ, ત્યાર પછીનું તમે વડીલો સંભાળી લેજો. શાબાશ, કહી તેની પીઠ થાબડતા સંસદ સભ્ય વૈભવને મનાવી લેવામાં પોતાને મળેલી ખુશખબર આપવા ગીર્દી વચ્ચે ઈશ્વરભાઈને શોધતા ઉપડી ગયા અને વૈભવ એમની હાલત પર મુસ્કુરાતો રહ્યો. નહીં પીનારાના એન્ક્લોઝરમાં વધારે મહિલાઓ ઉપરાંત મોતીલાલ વિરાણી અને ભવાનજી શેઠિયા જેવા થોડાક વડીલો પણ હતા. નેવી બેન્ડની ધૂન સાંભળતા સૌ પોતપોતાની વાતોમાં મશગુલ દેખાતા હતા. સ્ત્રીઓ નવી ફેશનોના કપડાં, નવી ડિઝાઇનની જ્વેલરી, ટીવી પર ચાલતી નવી સિરિયલની વાતોમાં રાચતી હતી. કેટલીક ખાતી હતી તો કોઈ જ્યુસના ગ્લાસ પકડીને વિસ્કીની જેમ ધીમે ધીમે પીતી હતી. ભવાનજી શેઠિયા તો ચાતુર્માસ ઉપરાંત સંધ્યાકાળ પછી ખોરાક નહીં લેવાના નિયમ અનુસાર
જમીને જ આવ્યા હતા અને તેમની દોહિત્રી દેવકી નાનાજીનો સૂવાનો સમય થાય તે પહેલાં નીકળી જવા માટે પોતાની પ્લેટ લઈને વડીલો વચ્ચે ગોઠવાઈ ગઈ હતી. રતનબા અને મોતીલાલ વિરાણી તો સૌથી છેલ્લે કુટુંબીજનો સાથે બેસીને જમવાના હતા, એટલે જૂના જમાનાની વાતો કહી સાંભળીને સમય વિતાવતા હતા. મા બાપને એક જ વાતનો વસવસો હતો કે બહારના આટલા બધા માણસો વચ્ચે નાના દીકરાનું કુટુંબ જ ગેરહાજર હતું. ચારુબહેન સાસુને તો મનાવી શક્યા, પણ દિયર દેવરાણીને કે તેમના સંતાનો ચારુબહેનના દુરાગ્રહને વશમાં થયા નહીં. સારું લગાડવા માટે દિયર મનોહરલાલે એટલું કહ્યું ખરું કે નિરાલીના લગ્ન પ્રસંગે અમે સામે ચાલીને હાજર થઈ જઈશું. વીતી ગયા એ દિવસો. ભવાનજી શેઠિયા સમક્ષ કરાચીના દિવસોની યાદ વાગોળતા મોતીલાલ વિરાણીએ થોડા રંજ સાથે કહ્યું, ભા, જુવાનિયાઓને જૂના દિવસોની વાતો કરીએ છીએ તો એ સંભળાવી દે છે કે તમને તમારા એ દિવસો સારા લાગતા, તેમ અમને અમારા આ દિવસો વહાલા લાગે છે. ભવાનજીબા જવાબમાં તેમને કાંઈ કહેવા જતા હતા ત્યાં જમીને નેપકિનથી હાથમો સાફ કરતી દેવકી આવી પહોંચી. ચાલો નાનાજી, જઈશું ને? હા ચાલો, કહેતા એ આજુબાજુ જોવા લાગ્યા. જતા પહેલા ઈશ્વરભાઈને મળી લઈએ. એ શોધતા હતા ઈશ્વરલાલને અને નજરે ચડી ગયું બીજું કોઈક, જેને જોતા જ પોતાની આંખ લાલ થઈ જતી અને જે દૂરથી જ પોતાને જોઈને બીજે રસ્તે ફંટાઈ જતો. એ દલીચંદ અહીંયા આટલા બધા પ્રતિષ્ઠિત મહેમાનોની વચ્ચે, અને એ પણ દેવકી મારી સાથે છે ત્યારે આમ પીધેલી હાલતમાં. મને રોકો નહીં. દલીચંદ એક હાથમાં વિસ્કીનો અડધો ભરેલો ગ્લાસ પકડી લથડતા પગે અને ડોલતા માથે થૂક ઉડાવતો ભવાનજી તરફ ધસી જવા માંગતો હતો અને ચીનું બાવડું પકડીને તેને રોકવા મથતો હતો. મહેરબાન, દરવાજો આ બાજુ છે, એ તરફ ક્યાં જાઓ છો? આ સામે બેઠા છે ને? બળજબરીથી ડગલા આગળ વધારતો એ ઊંચા અવાજે બરાડ્યો. આ શેઠિયા પાસે જાઉં છું. મારા એ પરમ પૂજ્ય સસુરને દંડવત પ્રણામ કરવા જવું છે મારે. ઓળખ સાંભળીને આજુબાજુ બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા. ભવાનજીભાની આંખોમાં તો એને જોતા જ લોહીના રાતા ટશિયા ઉપસી આવ્યા હતા અને માતાએ ત્યજી દીધેલા પોતાના કહેવાતા પિતાને વર્ષો પછી આવી હાલતમાં જોઈને દેવકીના ચહેરા પરથી લોહી ઉડી ગયું. એ કોણ છે? શું છે? કહેતા ઈશ્વરભાઈ વિરાણી પણ દૂરથી આવતા દેખાયા. તેમની પાછળ ઉર્વશી દેવી દોડતા આવ્યા અને પાર્ટીમાં મહાલતા ખાતા પીતા બીજા પણ કૌતુકના માર્યા એકઠા થવા લાગ્યા. મિસ્ટર, કોણ છો તમે? સવાલ પૂછનાર યજમાન ઈશ્વરલાલ વિરાણી સામે દલીચંદ તુચ્છખાર ભર્યું હસ્યો. હું કોણ છું? નશાથી બહેકી ગયેલો દલીચંદ ટોળે વળેલા લોકોને જોઈને ચગ્યો. હું છું આ ભવાનજી શેઠિયાનો જમાઈ, દલીચંદ વીરજી શાહ. આ ફંક્શન ભવાનજી શેઠિયાનું નથી. તેને રોકવા માટે આડા ઊભા રહીને ઈશ્વરલાલ વિરાણી સખ્તાઈથી બોલી ગયા. તમને અહીં કોણે બોલાવ્યા? મને કોણે બોલાવ્યો? કઈ હાથમાં પકડેલો ગ્લાસ ઊંચકી નિરાતે બે ઘૂંટ પી હોઠના ખૂણેથી દળતા વિસ્કીના રેલા સફારીની બાયથી લૂછી નાખી તેણે સાઈડ પોકેટમાંથી ઇન્વિટેશન કાર્ડ કાઢીને દેખાડ્યું. હું વણ નોતર્યો મહેમાન નથી મારા સાહેબ. સસરા જમાઈ વચ્ચે આડા ઊભા રહેનાર તમે છો કોણ? યજમાનને જ આવું પૂછનારને ઉચકીને બહાર ફગાવી દેવાના જનૂનભેર એક વર્દીધારી મિલિટરીમેન દોડી આવતો દેખાયો. ભવાનજીબા ખુરશી પરથી સફાળા ઊભા થઈ ગયા. ઈશ્વરભાઈ, પ્લીઝ તમે વચ્ચેથી હટી જાઓ, કહેતા ભવાનજી શેઠિયા આગળ વધ્યા. ભૂતકાળમાં તું મારો જમાઈ હતો એ વાત સાચી, પણ હવે તું મારો કાંઈ નથી રહ્યો દલીચંદ, કહેતા પરછન દેહધારી ભવાનજી શેઠિયા દલીચંદ સામે ખડકની જેમ ઊભા રહી ગયા. વાહ બા, ધન્ય છે તમારી શેઠાઈગીરીને. દલીચંદ ડર્યો હતો પણ નશાની અસરને કારણે ડગ્યો નહીં. કદાચ તમારો જમાઈ મટી ગયો હોઈશ, પણ આ બેઠી છે ને એ છોકરીનો બાપ થોડો મટી જવાનો હતો. એ છેલ્લા શબ્દો તેના મોંમાંથી બહાર પડે ત્યાં સુધીમાં તો ભવાનજીભાનો હાથ ઉંચકાઈ ગયો અને દલીચંદના ગાલ પર તેમનો જોરદાર પંજો પડતા જ તેના એક હાથમાંથી પેલું કાર્ડ ઉડી પડ્યું. બીજા હાથમાંથી વિસ્કીનો ગ્લાસ ફંગોળાઈ ગયો. ત્યાર પછી એ પોતે પણ પડતો પડતો માંડ જાતને સંભાળી જમીન પર પગ ટેકવીને ડગમગતો રહ્યો. લઈ જાઓ આ તડીપાર જુગારી દારૂડિયા લંપટને. ભવાનજીભાની ત્રાડથી જાણે પૂર્ણિમાની ચાંદની પણ ધ્રુજી ઉઠી. જેને કોઈ ઘરબાર નથી, કોઈ સરનામું નથી, એને અહીં આવવાનું નિમંત્રણ કોણે પહોંચાડ્યું એ તો ઈશ્વર જાણે, કહી તેમણે સૌની સામે જોઈ લઈને ઉમેર્યું. પરંતુ હું એક વાત જાણું છું કે વર્ષો પહેલા મેં એક માણસને તમાચો માર્યો. તે આજે દેશના આગેવાન ઉદ્યોગપતિ તરીકે ઊંચો આવી ગયો, પણ હમણાં જેને મારો તમાચો ખાધો એ જિંદગીભર પતનની ગટરમાં જ પડ્યો રહેવાનો. હાજર હતા એટલા બધામાંથી
ભવાનજી ભાના બોલવામાં રહેલો ગૂઢાર્થ માત્ર એક જ વ્યક્તિને અક્ષરશઃ સમજાયો હતો, અને એ ઉર્વશી દેવી હવે વિંધી નાખતી નજરે ફેશન શોના સ્પોન્સર ઉદ્યોગપતિ IM વિરાણીને તાકી રહ્યા હતા.